નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। માતૃભક્તિ સેવા મંડળની અનોખી પહેલ 101 વિધવા માજીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। ભાવનગરમાં માતૃભક્તિ સેવા મંડળ દ્વારા દર મહિને 110 વિધવા માતાઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું કીટનું વિતરણ કરવામાં આવે છે। ગતરોજ 25 જાન્યુઆરી 2025ના દિને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રત્યેક કીટમાં 5 કિલો ઘઉંનો લોટ, 1 લીટર સિંગ તેલ, 1.5 કિલો ખીચડી, 250 ગ્રામ ચા, 250 ગ્રામ ઝીણા ગાંઠિયા, 200 ગ્રામ કાળું કચરિયું, 1 કિલો ખાંડ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ સામેલ હતી। આ ઉપરાંત નાસ્તામાં ખાખરા, ટોચ, ખારી, ચકરી, સેવ, મમરા અને બિસ્કિટનું પેકેટ પણ આપવામાં આવ્યા હતા। દરેક માતાને એક મોટો ધોવાનો સાબુ, એક સાડી અને વસ્તુઓ ભરવા માટે મોટો ઠેલો પણ આપવામાં આવ્યો હતો। આ સેવા કાર્યમાં સમીરભાઈ, તૃપ્તિબેન, રેખાબેન, ભૂમિબેન, રીટાબેન, નેહાલી, ભાવનાબેન, વિજયભાઈ, દક્ષાબેન, તરંગભાઈ, વિશાલભાઈ, જગદીશભાઈ, નિલેશભાઈ, અજયભાઈ, દિલીપભાઈ સહિત અનેક સ્વયંસેવકો પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો હતો। આ પહેલ વિધવા માતાઓના જીવનમાં ખુશી લાવવાનું એક પ્રેરણાદાયી માધ્યમ બની રહી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।